નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેતપુર ધોરાજી રોડ ઉપર આવેલ ચામુંડા નગરમાં મહિલાઓએ બુટલેગરના ઘર ઉપર અને રોડ ઉપર વેચાઈ રહેલ દેશી દારૂના અડ્ડા પર જઈ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી. છેલ્લા ઘણા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અવારનવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા સ્થાનિક મહિલાઓ બુટલેગરના ઘર પાસે અને રોડ ઉપર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય ત્યાં પહોંચી જનતા રેડ કરી. મહિલાઓએ જનતા રેડ કરી દેશી દારૂ પકડી પોલીસને ફોન કર્યો. જેતપુર પોલીસ ઘટના સ્થળ પહોંચી દારૂ કબજે કરી બુટલેગરને પકડી પોલીસ સ્ટેશન રવાના થઈ ગયા. ચામુંડા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય દેશી દારૂ. સ્થાનિકો હતા પરેશાન. બુટલેગર અને સ્થાનિક મહિલાઓ વચ્ચે રકઝક થઈ. અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓ જાતે જ દારૂ પકડી પોલીસને બોલાવી બુટલેગરને પકડાવ્યા. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા. તમારું આખું નામ? શિલ્પાબેન ગેલાભાઈ રાજપરા. આ એરિયો કયો છે અને શું સમસ્યા છે? ધોરાજી રોડ ચામુંડાનગર. અમારો એરિયો પછાત વરણ છે. અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? આ દારૂબંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે? અમે કરેલી છે. ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી. કોઈ અહીંયા કાઈ કરતા નથી. હપ્તા લઈને વિયા જાય છે પણ બીજું કરતા નથી. સીધા કાઢી દીધો. અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા. દારૂ જાવ છું. તમારું નામ? નીતાબેન વિપુલભાઈ રાજપરા. આ એરિયો કયો છે અને શું સમસ્યા? ચામુંડાનગર ધોરાજી રોડ. આ સમસ્યા શું છે તમારે? દારૂ વેચે છે 5 વર્ષથી. પોલીસ ચોકીએ જાવી છે તો જવાબ દેતા નથી. હપ્તા લઈ લે છે અને હામ્યું કેસ કરે છે બળાત્કારના ને મોટરસાઇકલ ફટકાડ્યા એના. તમારી ઉપર કોઈ વાર બનાવ બન્યો જાવ? હમણાં ઘરવાળાનો કેસ કર્યો. હમણાં જ કર્યો મારા ઘરવાળાનો કેસ. મારા હાહરાનો કેસ કર્યો અને હામું અમાર જણને પૂર રાખે. અમાર જણને પૂરે છે તો એનું કઈ ન થાય. મામન પૂર દીધા. પૂરતા નથી. ક્યારે પૂર્યા? વેસવાવાળા નથી.